નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પારુલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા તથા વડોદરા શહેરની જૂની ગઢી ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વ નિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરીભાઈ શેખ ભોલુબાપુ અને ડોક્ટર શબનમ કાદરીના સંયુક્ત આયોજન હેઠળ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન વિવિધ વિશેષતાઓની તપાસ તથા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં સામેલ છે આંખની તપાસ, સ્ત્રીરોગની તપાસ, આયુર્વેદિક તથા પંચકર્મ તપાસ અને માર્ગદર્શન, ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ, લોહીમાં સુગરની તપાસ, બાળકોના સ્વાસ્થ્યની તપાસ। આરોગ્ય સેવા કેમ્પમાં અનેક આગેવાન મહેમાનોની ખાસ હાજરી રહી હતી, જેમાં હુસેન ખાન પઠાણ, સાજિદભાઈ દિવાન, બિલ્ડર, વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર, હુસેનભાઈ મુલતાની તથા અમીનભાઈ સૈયદનું વિશેષ નામ લેવાશે। કેમ્પમાં ઉપસ્થિત રહેલ તમામ નાગરિકો, મહેમાનો અને સેવા આપનાર તબીબી સ્ટાફ યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી અંતમાં ખાદિમ હાજી દસ્તગીરીભાઈ શેખ ભોલુબાપુ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। જે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે જૂની ગઢીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે મસ્તાન બાવાની દરગાહ કમિટી મીરા ક્લિનિક તરફથી આયોજન કરવામાં આવે છે અને આ ખૂબ જ સરસ સેવાઓ પારુલ હોસ્પિટલ રાવપુરાના તરફથી છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીનો સહયોગ છે આની અંદર અને ખૂબ જ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બધી પબ્લિકો આનો લાભ લે છે અને અમારા જે મુસ્લિમ સમાજના આગેવાનો પણ અમીનભાઈ સૈયદ, હુસેનભાઈ મુલતાની જેવા ઉપસ્થિત છે।